હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક ખરાબ સ્વભાવવાળી સ્ત્રી તેના પતિને મોતના મુખમાંથી બચાવે છે. જુઓ પતિ પત્નીની અનોખી કહાની. દોલાને ઘરમાં આવતો જોઈ તેની પત્ની મોંઘી મોટેથી બરાડા પાડતી હતી કે દિવસ આથમી ગયો છે, તેની ખબર પડે છે? આમ આખા પાડોશની બાયડીઓ હારે વાતો કરો છો, પણ તે ધાર્યું છે શું એ મને નથી સમજાતું. કોઈ કાંઈ પૂછે તો એને જવાબ તો મારે આપવો પડે ને. દોલાએ ખંભેથી હળ ઉતારતા કહ્યું, પૂછે ને, તમને કેમ ના પૂછે? કોઈના માંડવા હોય, કોઈના ભાંગવા હોય, એમાં તમે ને આ પાડોશની વાતોડી બાયડ્યું, હું નથી ઓળખતી તમને? લવારો મેલ લવારો. ઘરમાં વાતો કરતા તો જીભે કાંટા વાગે છે ને આ ગામની બાયડીઓ સાથે તો વાતોમાં વાણાવાય છે. મારી આયરે હળફેટે ચડે તો એવી વલે કરું કે ભેંસ પર રીસ ઉતારતા ઉતારતા મૂંઘી બોલી, સાચી વાત કરું એટલે કેવા મરચા લાગે છે. ધોળા મોઢા ગમે છે? ધોળા ભેંસોની કોઈઠમાંથી આવતા. દોલા સામે હાથના ચાળા કરતા મૂંઘી કહ્યું. ગુસ્સામાં દોલાએ ચૂલામાંથી બળતું ખૈણું લઈ લગાવી દીધું અને બરાડ્યો કે હું ના કહું છું કે તું મારા બદલે કોકને બદનામ ના કર તોય, અને નીકળને મારા ઘરમાંથી. કહેતા કહેતા બારણા સુધી ધકાવી. બીજી લાવવી છે? બીજી આવે તો ખરી. જોઉં બધુંએ તમારા કાન ભંભેર્યા છે, હું બધુંય જાણું છું. અને બાળનું પકડીને બોલી કે જોઉં છું, કઈ માનો જણ્યો મને બહાર કાઢે છે, કટકા કરી નાખું. ફળીને નાકેથી લોકો વાતો કરે છે કે આ કોના ઘરે સંધ્યાની આરતી ઉતરે છે. અને બીજાએ કહ્યું, દોલાને ત્યાં જ બાપડાને નીત ઉઠીને લોહીના શેકણા છે. દોલાને તો હૈયામાં ફજેતીના ભજીયા તળાવા લાગ્યા. દોલો એક ખુશ મિજાજ જુવાન હતો, પણ કરિયાવરમાં જ કંકાસ અને કજ્જો લઈ આવેલી પત્નીએ તેના આનંદી સ્વભાવને જીભથી કહોડાવી દીધો હતો. તેના મિલનસાર સ્વભાવને રંધી નાખ્યો. બાળપણમાં માતાની કેળે બેસી પરણી આવેલો, 15-17 વર્ષ પછી પત્ની સાસરે આવી. ગમે તેમ પણ પહેલી જ નજરે દોલાને તેના તરફ અણગમો થયો અને ત્યાર પછી આખોય વખત તે ખેતરમાં કે ગામમાં ગાળવા લાગ્યો. મોંઘી વાતમાં જેઠાણી જોડે લડી પડતી અને દોલાને મેળા મારતી કે આદમીમાં પાણી નહીં એટલે ને, નહીં તો કોકના હુંકારા તુકારા શું કામે સાંભળવા પડે. રોજના આવા કંકાસથી કંટાળી તેના ભાઈ ભાભીએ જુદા કર્યા, પણ જુદું રહેવું તો દોલા માટે દુશ્મન સાબિત થયું. ના છૂટકે પત્નીના હાથનું ખાવું પડતું અને વાતચીત કરવી પડતી. દોલાને કોઈ સ્ત્રી જોડે વાત કરતા ભાડી જતી તો ઘરમાં મહાભારત મંડાતી. જો કોઈને ત્યાં બેઠેલો ભાડતી તો એ તો પીટ્યો બાવો છે, પણ બીજા નહીં બાવો કરશે, અને વાતમાં સાપ આપી દેતી. દોલાએ ગામમાં બેસવા ઉઠવાનું પણ ઓછું કરવું પડ્યું. કોઈ વાર ભાઈ ભાભી હેતથી દોલાને જમવા લઈ જતા તો મોંઘી ઉપડી જતી અને ગાળો કાઢતી. હું શું ઝેર ખવડાવું છું? અને ઘર માથે લેતી. દોલો કંટાળી હાથ જોડતો, શું કામ મારી પાછળ પડી છો? બે માણસમાં બેસવા જેવો તો રેવા દે. શું કરવા ફજેતી લૂંટે છે? વળી કોઈ વાર ગુસ્સાનો માર્યો ટીપી પણ નાખતો. એક દિવસ દોલાના ખેતરમાં એક જણનો બળદ પેસી જતા મોંઘી બળદને લઈ તેને ઘેર ગઈ અને ગાળોનો વરસાદ વરસાવ્યો. પેલો જુવાન મોંઘીને મારવા ઘસી આવ્યો, પણ પાડોશીએ તેને ઝાલી લીધો. ગામના બૈરાઓ દાંતોમાં આંગળી ઘાલતા કહ્યું, હાય રે હાય, આ શું બોલે છે? આવું તો આદમીએ ના બોલે. ત્યાં તો મોંઘીની જીભે સીમા છોડી. ફળીમાં ઊભેલા ગામના પુરુષોમાંથી એક જણ બોલ્યો, એ જરા વિચાર રાખ, વિચાર. કોઈની મા બેન પણ સાંભળે છે, એનો તો ખ્યાલ રાખ. વગડે નથી વસતી, આ ગામ છે. એટલામાં દોલાને આવતો જોઈ મોંઘીએ જીભને તે તરફ વાળી. બંગડીઓ પહેરી બંગડીઓ, તું બેઠો ને પારકા પુરુષ મને મારવા દોડે, અને ધ્રુસકે રડવા માંડી. અને દોલાએ પણ દાજ કાઢી કે શું ખાઈને જઈણી છે તારી માએ? તને તો આખું ગામ ભેગું થઈને મારી નાખે, તોય હું કાંઈ ના બોલું. એમ કહેતો ધક્કા મારી હડસેલતા ઘર ભેગી કરી. 2 દિવસ પછી દોલાના સાસરેથી સમાચાર આવ્યા કે દોલાજીને કહેજો કે જેમ આવે તેમ મારો છો, પણ મોંઘલી પાછળ અમે 3 ભાઈઓ બેઠા છીએ, સમજીને રહેજો. સગા સંબંધીઓએ દોલાને સલાહ આપી કે આ બૈરું સખે ગળે કોળિયો ઉતરવા દે એવું લાગતું નથી, બીજું બૈરું કરી લે. હવે તો દોલાને પસ્તાવો થતો તો
કે આના કરતાં તો કુંવારા સારા. નીત ઉઠીને કજ્યા કંકાસ. હવે તો દોલો સમજી ગયો હતો કે આ સંગ કાશીએ પૂગે એમ લાગતું નથી. દોલાના સાડાને કાને પણ દોલો બીજું ઘર કરવાનો છે એવા ભણકારા પડ્યા. ત્રણેય ભાઈઓની આંખોમાં મરચાનો રંગ આવ્યો અને આનંદમાં વધારો કરતી, મહેલોને ઝગમગાવતી, તિજોરીઓને છલકાવતી, ગરીબોના હૈયામાં હોળી પ્રગટાવતી દિવાળી આવી. એવામાં ગામ લોકો સાથે દોલો સસરાના ગામ ગયો. દોલાના સાડા ધરારથી આગ્રહ કરી તેના ઘરે લઈ ગયા. મારી બેન છે અને બીજું ઘર કરવાનું વિચારો છો? નખો જાય તારું, એમ કહી કાચનો શીશો લઈ દોલા પર ફેંક્યો અને દોલાના ખંભામાંથી લોહીની ધાર વછૂટી અને તેની સાડાની પત્નીએ બધાને છૂટા પાડ્યા. દોલાની દશા જોઈ ગામ લોકો ખમીસ કાઢી, ખંભેરું બાળીને ચોંટાડ્યું, પાટો બાંધ્યો અને ઘર સુધી પહોંચાડ્યો. ઘરે આવી દોલાના મોટા ભાઈએ પાટાને ઠીક ઠાક કરતા મોંઘીને કહ્યું, જોયું ને તારા ભાઈનું પરાક્રમ. ઘણા ઉપચાર કરવા છતાંય દોલાનો ઘા પાક્યો અને અંગ પર તાવ ચડ્યો. મોંઘીને ફડક બેઠી કે કદાચ ચાલ્યા જશે તો, અને મારા ભાઈઓ તો કસાઈ પાક્યા, એમને કંઈક થાશે તો મારું કોણ રણી ધણી. ગામના હોશિયાર માણસોને હાથ જોડી મોંઘી કહેવા લાગી કે કોઈ દવાનો જાણકાર આવે તો ભાઈ સાહેબ તમારો ગુણ હું કોઈ દન નહીં ભૂલું. મારી ગરીબડીનું હેવાતન ઉગારી આપો. વળી ગામની બૈરાઓ મેણા ટોણા પણ મારતી કે તું આવી ત્યાંથી બાપડાનો જીવ ખાવા બેઠી હતી. નથી કોઈને ત્યાં ઘડીક બેસવા દીધો કે નથી હસીને વાત કરવા દીધી. એ માણસ છે. ત્યાં તો મોંઘી બોલતી કે હાય હાય કાકી, ભલે ને હવે તો આખો ધન ફરતા, કોઈ ધન ચૂપ કરું તો ખાસડા મારજો મને. હે ભગવાન, મારી રાંકની હામું જુએ તો બધાએ ભગવાનની બાધાઓ રાખવા મંડી પડતી. બ્રાહ્મણો જમાડવાની તથા સત્યનારાયણની કથા કહેવાની આખડીઓ લઈ દેવોને કાલાવાલા કરતી. અને મનમાં આજે મોંઘીને પસ્તાવો થતો હતો કે બિચારાને મેં કોઈ દિવસ કોઈ હાયરે બેસવાય નથી દીધો. અને પછી તો મોંઘીએ દોલાની એવી સેવા કરી કે દોલો દિવસે દિવસે સાજો થતો ગયો અને શીરો ખવડાવી હરતો ફરતો પણ થઈ ગયો અને મોંઘી એકદમ સુધરી ગઈ. હવે ગામમાં કોઈ બૈરું તેના પતિને મોંઘીનું ઉદાહરણ આપે કે તમને તો મોંઘી જેવી મળવાની જરૂર હતી, તો તરત તેનો પતિ કહેતો કે બેસ છાનું મુનિ, એને તો મોતના બારણામાંથી દોલાને પાછો આણ્યો. તારા જેવી હોત તો બેઠી બેઠી રોત. અને મોંઘી દોલાને કોઈ ભારે કામ પણ કરવા દેતી નથી. હવે બહાર બધા સાથે બેસવા ધકેલે છે. આમ મોંઘીના વખાણ થવા લાગ્યા. એક દિવસ દોલાએ ઓછું ખાધું તો મોંઘી દોડીને જેઠાણી પાસેથી કઢી લઈ આવી. દોલાને ફરી વાર આગ્રહ કરી જમવા બેસાડ્યો. થોડી વારમાં દોલાનો ભત્રીજો આવ્યો કે મારા માસી આવ્યા છે. અને મોંઘીએ દોલાને કહ્યું કે જાઓ મહેમાન પાસે બેસવા ને કાલનું આપણે ઘેર રોટલાનું કહેતા આવજો. પાછો તને વહેમ નહીં પડે ને, એક તો બૈરું ને તેમાંય પાછી જુવાન ને રૂપાળી છે. દોલાએ તીરછી આંખે કહ્યું. મોંઘી સહેજ છણકો કરતા લાડ ભરી રીતે બોલી, હવે એવા મેણા ના મારતા હોતો. અને દોલાને આંખો વડે પ્રેમ કરતો જોઈ મોંઘી બોલી, ઓછા ઘેલા કાઢો ઓછા, કોણ જાણે શું સૂઝ્યું છે કે. અને દોલાએ પાણીનો લોટો પ્રેમથી મોંઘી ઉપર ઢોળી નાખ્યો. આવી હતી મોંઘી અને દોલાની પ્રેમ કહાની. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.